તો બધાને જય માતાજી, હર હર મહાદેવ. આજે અમારે છે ચોથું કેદાર અને આજ અમે શરૂ કરવાનો છે એનો ટ્રેક લગભગ છે 20 કિલોમીટરનો છે અને નીકળવાનું છે આગળ. અત્યારે સમય થયો છે 1:20 જેવો સમય થયો છે. અહીંયા આપણી ગાડી પડી છે પાર્કિંગમાં. આવું કંઈક છે લોકેશન સવારનું ને ટ્રેક અહીંથી બતાતો નથી. આ બધું એ જ છે, માથે જવાનું છે અને રૂમ બતાવું તમને. અમે રોકાણેલા હતા જી, તો અમે રોકાણેલા હતા અહીંયા નીચે છે. હાલો જાય કા રૂમ તો મસ્ત મજાની હતી. આવી રીતે અંદર છે ને આ રૂમ છે. તો અહીંયા રોકાયેલા હતા અને હવે ટ્રેક કરવા જવાનું છે. તો મળી તો આપણે સામાન પેક કરીને નીકળી ગયા છીએ. ટ્રેક શરૂ કરવાનું છે આગળ. ને આપણા ભાઈઓ છે એ પાછળ છે, દુકાને લે છે અને લાલભાઈ છે જો આગળ ઊભા છે. તો આપણે જઈએ અને મળીશું પાછા ટ્રેકમાં જઈને. આ ઉપર જતા હા અમે ટ્રેકમાંથી અને નાનું એવું મંદિર આવ્યું. કૃષ્ણ ભગવાનનું મંદિર હતું. તો આ બે ભાઈ મેળા છે આયલા જ છે અને મળીએ. અને કેમ છો ભાઈ? આ ભાઈ હરિદ્વારના જ છે. તો હારો દાખું બધા માથે અને મળીશું પાછા ઉપર. આડાવાળા ભેગા થતા દાખું, મજા આવી છે હારો હાર. તો રુદ્રદાસનો ટ્રેક કરતા હા ને આવું કંઈક દોવા મેળવું છે. તમને ખબર હોય તો આ કહેજો શું છે. ને અમે તો ગરમીને પહેલી ગયા છીએ અને તો લાલભાઈ આગળ જાય છે અને આપણે ભાવનગરવાળા ભાઈઓ પણ જાય છે. તો આપણે પણ જઈએ હવે. તો આપણે રુદ્રનાથનો ટ્રેક કરતા હા અને 4 કિલોમીટર આવેલા ને તો આપણે ફોરેસ્ટવાળા મળી ગયા હા. તો આપણે બિલ બનાવી દીધું છે. માણસ 200 રૂપિયા એટલે અમારે 800 રૂપિયાનું બિલ થયું છે. કેમ કે આમાં ગમે એ થાય તો જવાબદારી એની ને આપણને લેવા પણ આપે. ગમે આમ ગમે એ છું હોય, તમને પડી જાવ હોય, વાગ્યું હોય, ગમે એ છું હોય, સકર સીરા હોય, ફેસીર હોય, હાલવાની હાલત ન હોય તો તમને લેવા આવે. એટલે ગમે એ આવતા હોય એટલે આ પરસી તો બિલકુલ લીલી લઈ જ લેતો. ને તો લાલાભાઈને હાલત થઈ ગઈ છે, ઠેલો ઉપાડીને થાય છે લાંબા લહર કે. આપણા ભાવનગરવાળા ભાઈ 2 હોટી લીધી, 2 હાથમાં એક. તો અત્યારે વ્યૂ પોઈન્ટ પીગા હા અમે ને તો રસ્તો બતાય છે. હા કેરી છે, આ મંડળ છે ને આ સગર. મંડળ ને સગર બે પાસે છે ને વાદળા તો હવે એક છે. બધા ભાઈ અહીંયા છે. હાલો જઈએ. તો અહીંયા આપણને કંઈક જોવા મળ્યું. જો આ દાણા છે પણ શું છે કંઈ ખબર નથી. જો અહીંયા પણ છે, બતાય ને શું છે ખબર છે નહીં. ડૂકી ગયેલા છે બધા. તો બધા વાહે હાલ્યા આવે છે. આપણે જાય છે આગળ ધીમા ધીમા, કેમ કે આપણે પણ ડૂકી ગયેલા છીએ. જાય છે ને ટ્રેક દવો આવો કંઈક છે. પાણા બધા ભાંગી જલા, તૂટી જલા. બહુ જૂનવાની ટ્રેક છે. આમ મજા આવે એવું છે, કેમ કે બગીચા જેવું જ છે ને જંગલ આવી ગયેલું છે ઘમઘોર. અત્યારે 10 વાગ્યાનો સમય થઈ ગયો તો આમ અંધારા એવું લાગે છે. આમાં કંઈક જનાવર બેલું હોય તો ઊભું રહેવાય નહીં. બધા આવે છે ભાઈ બનો વાહે જાય છે આગળ. અને આપણને ઘણા તો દવા પણ જોવા મળ્યા છે, નાના નાના હોય. અહીંયા પાણી એટલે બોટલ ભરવાનું છે. હા પાણી છે, એમાં પગ નહીં દેવાનો, કેમ કે આમાં જળા હોય. જરે તો બતાવું તમને. અત્યારે અહીંયા બતાતો નથી, બતાતો નહીં કે હોત તો આગળ બતાવત, કેમ કે પાછળ હતા ના ઘણા હતા ના બતાવ્યો નહીં. તમને આગળ જઈએ, આગળ બહુ આવશે તો આગળ બતાવીશું. પાણી જાય છે રામ સકોડી. ઓલા પણ આગળ પણ આવે છે અને અહીંયા પણ આગળ આવે છે. આવા આવા પાણી આવતું રહે એટલે અમને પણ મજા આવે હાલવાની. તો આપણે 3 કિલોમીટર જેવું આવેલા છીએ અને અહીંયા જગ્યા આવી છે, કેમ કે રોકાવું હોય રોકાઈએ કે ટેન્ટ ને એવું છે બધું. જો
પ્લાન્ટ ને એવું બધું છે. અને લોકેશનમાં અહીંયા સારું છે. જો આમ માથેથી પાણી ને એવું પડે છે, બધી બાજુ પડે છે થોડું થોડું. હવે બતાતું નથી કેમેરામાં, રાખો રાખો આવે છે. જઈએ આગળ હવે પાછા. જાય છે ને પાણી રામસકરી. હા 4 વાગ્યા પછીનો વરસાદ હતો એટલે પાણી આ વધી ગયેલું છે, નકર એટલું બધું હોય નહીં. હા ને ટ્રેક અહીંયા બહુ ખરાબ છે. આમ ખરાબ નથી પણ પગીથા બહુ મોટા છે. અહીંયા માથેલી પાણી આવે છે, બતાતું નહીં બહુ. બહુ મોટો પથ્થર છે ને આયલી વટવાનું છે. અને પાણીનો અવાજ આવે છે બહુ, તમને સંભળાતો હોય છે. અહીંયા શ્રી ઓમ લખેલું છે. પથ્થર હેનો હોય એ તો આપણને ખબર નથી, તમે આવો તો જોવો. ઝાડવું પડી ગયેલું બતાવું જવો. હુકલ છે એટલે પડી ગયેલું છે, અને હાલવામાં આમ ધ્યાન રાખવી પડે. તો કેમ કે માથે આવ્યું હોય તો આપણું કાંઈ વધે નહીં, પ્રસાદી વધે ખાલી, કાંઈ વધે. કેમ કે બોલવામાં પણ વાંધો આવે છે, કેમ કે શ્વાસને એવું સરે છે. થોડું થોડું જાય છે આગળ. લાલાભાઈ તો જાય છે ઠેકે. અહીંયા બોર મારેલું એવું છે કે 3 કિલોમીટર સુધી પાણી નહીં આવે, કેમ કે બોટલું એવું ભરી લેતો એમ લખેલું છે. ને પાણી જવો ડુંગરની નીચેલી આવે છે, અને આ બાજુ લાઈન મૂકેલી છે. બધા હાથ હિહાને એવું ભરી લે. લાલભાઈએ ભરી લીધું, હા ભાઈ છે, બધા જાય છે. ને હવે 3 કિલોમીટર સુધી પાણી નહીં આવે તો અહીંલી સ્ટોક કરી લેજી અને જાય છે આગળ. અને જંગલની વાત કરીએ તો તમને કીધું જ છે કે ઇલાકો ફરે એટલે જંગલ ફરી જાય. જુઓ આવું કંઈક જંગલ છે, ઇલાકો ફરે એટલે જંગલ ફરે જ છે. ને જઈએ આગળ ને મળીશું પાછા. સડી ગયો હો અને નાનો એવો બ્રેક લીધો છે. બતાવું આવેલું થોડુંક લોકેશન, વધારે નહીં. તો ગામ બતાવીને ઓલી બાજુ નાથી શરૂ કર્યું છે, અને અહીંયા પીગા છે. અને આ જંગલ બતાવીને એમાં બીક લાગે એવું બહુ છે, કેમ કે અંદર અંધારું ને એવું બહુ થઈ જાય છે, કેમ કે રસ્તો બતાતો નથી ને જંગલ બહુ મોટું છે. અહીંયા એક ખુલ્લી જગ્યા મળી છે તો અહીંયા ઊભા રહેશે એ ને, પોરો પણ બહુ નથી ખાધો અને સીધા હાલ્યા આવ્યા છે ધીમે 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 ધીમે. આ 2 ભાઈઓ છે એ હાલ્યા આવે ભાવનગર વાળા, અને કોઈ છે નહીં આમાં રસ્તામાં. એટલે એકલા આવતા હોય તો તમારે કાંઈક આમ તમારી સુરક્ષા માટે ગમે એ કંઈક લેતા આવજો, કેમ કે ફોટો છે એવું ગમે એ કંઈક લેતા આવે, પરાણો લેતા આવજો. ફૂલ દો અમે આવા આગળ પણ છે, બતાવું તમને. તો અત્યારે મોસમ થઈ ગયું છે પેક, અને પવન આવે છે ટાઢો બરફ જેવો, કેમ કે એસી નો હોય એવો આવે છે તો મોસમ. વાદળ વાદળ. લાલભાઈને આગળ પૂગી જાય એ બતાતા પણ નથી. અમે 2 ભાઈ છે વાહે. આમાં તમે એસી નો પવન કાંઈ ન કહેવાય.
તમારે પણ એસીનો પવન ખાવો હોય તો આવો આ બાજુ. આવો કંઈક છે રુદ્રનાથનો ટ્રેક. વરસાદના બધા પાણા સુરા પડી ગયેલા છે એટલે ધ્યાન રાખીને હાલવું પડે છે બહુ. અહીંયા વાતાવરણ પેક થઈ ગયેલું છે અને શ્વાસ પણ બહુ ચડે છે, બોલાતું પણ નથી. જઈએ આગળ હવે. હાલત ખરાબ. અરે બહુ ખતરનાક ટ્રેક છે અને જગ્યા પણ બહુ ખતરનાક જોવા મળી છે. બધાને ખતરનાક જગ્યા ને ટ્રેકમાં જવા તમે પગીથા જવો ખાલી કેવા મોટા છે. મોટા મોટા પગીથા છે, ગોઠણે ટેકા દઈને હાલવું પડે તેવા થાય. અને જાય છે આગળ તો પાણીનું ઝરણું જોવા મળ્યું છું, ઘણું મોટું છે અને પાણી પણ ઘણું આવે છે. જો માથે આવે છે અને જાય છે આગળ. પાણી બદલવાનું છે પછી નાસ્તો કરીશું. જાય આગળ ને બતાવો આ બાજુ નીચે વાળું બતાવું. જો આવી રીતે જાય છે. તો આ અક્ટોલી ધાર આવી છે અને થોડુંક વાતાવરણ ખુલ્લું છે. હા તમને બતાય ને ના માથે સુધી જવાનું છે અમારે. ને ઓલી બધું પાણી પડે છે ડુંગરામાંથી, વોટરપ્રૂફ જાય છે. માથે પૂરું કવર કરવાનું છે અને લગભગ 12 કિલોમીટર સુધી પાણી પણ નહીં મળે હવે. તો જઈએ હવે. તો અત્યારે 1:20 જેવો સમય થયો છે અને લાગી ગઈ ભૂખ. ખાવા મેળા બિસ્કુટ અમે બધા લવો. અને અહીંયા ઠેલાને એવું આમ આઘું રાખવું પડે કેમ કે જવા છે વધારે બહુ. જળો હાલો બિસ્કુટ ખાવા હોય તો જાય આગળ. હા તો અત્યારે મ્યુટી બુડિયાલ તો ગામ કંઈક આવું છે નાનું એવું. અને અહીંયા પાણી આવે છે માથેથી શુદ્ધ. અને અહીંયા નાનું એવું મંદિર છે. વાતાવરણ અત્યારે પેક થઈ ગયેલું છે અને જવાનું છે અમારે ઉપર. તો જઈ બાજુ અને મળશું પાછા આગળ જઈને. તો આપણે એક ભાઈબંધ થઈ ગયો નોની બુડિયાલમાં. જુઓ આપણો ભાઈબંધ છે અને અહીં લોકેશન બતાવું તમને. તો આવું છે લોકેશન. આપણા ભાઈઓ છે. તો અહીંયા મંદિર છે નાનું એવું કહેતો હોય ને એથી. છે અને આપણે જઈએ છીએ આગળ. તો આપણે આગળ જતા હા અને જોવા મળ્યું છે ગાયું. બતાવું તમને. જો પહાડી ગાય ને એના સિંગ તો વળી ગયેલા. અને અહીંયા આગળ પણ છે. જો જાય અને રુદ્રનાથ છે 8 કિલોમીટર. વાસી લો તોલીતાલ 5 કિલોમીટર, સગર 10. અને અહીંયા છે મંદિર. તો ના જાય છે અને દર્શન કરી લઈએ. હાલો તો કાંઈ કા બધા દર્શન કરી લેજો.
આઈનો વ્યૂ આવ્યો તો મસ્ત. અહીંથી બધી બાજુ ડુંગરા દેખાય, હાવ ટોચ ઉપર છે એટલે. કાલ લોકો મળવું તો મળે ભાઈ વાંચતો. કાલ સવારમાં આવી છે, સવારમાં ચોખ્ખું વાતાવરણ હોય ને એક નંબર આવશે બધું. હા બતાય છે ને હવે સારા 10 કિલોમીટર હાલી ગયા છે ઈ અને 8 કિલોમીટર ને 400 પોઈન્ટ હાલવાનું છે. હવે થોડુંક સીધું અહીંયા મકાન ને એવું છે બધું. અહીંયા વાતાવરણ સારું નથી ને, અહીંયા બહુ મસ્ત મજાનું લોકેશન છે, કેમ કે વરસાદ શરૂ છે અત્યારે ધીમો ધીમો. ઓલામાં વ્યૂ જોવાય બહુ વરસાદ છે. અહીંયા વ્યૂ ને એવું બહુ મસ્ત છે. હવે જઈએ આગળ તો મળીશું પાછા આગળ જઈને. અત્યારે થોડુંક વાતાવરણ ખુલ્લું છે અને વરસાદ બંધ થઈ ગયો છે. જો ગાયો ચડે છે. ગાયોને અહીંયા મજા આવે કેમ કે ખાવાનું બધું મળી રહે. અને આ રસ્તો તો આ રસ્તો આપણે પેલા મેપમાં બહુ જોયો હો, મેપમાં એટલે બીજાના વિડીયોમાં બહુ જોયો હો. જો અત્યારે આપણે એ જ રસ્તા ઉપર છીએ અને આમ મજા તો આવી ગઈ. તમે પણ આવો અહીંયા ને તમને પણ મજા આવી છે. એકલા ન આવતા કેમ કે પાછળ છે ને એ બહુ ખરાબ છે, કેમ કે જંગલ ને એવું વધારે છે બહુ, એટલે એકલા બીક લાગે એવું છે. જો હા ડુંગરા અને એક અહીંયા પણ હતું ના હતી. વાતાવરણ ચોખ્ખું નથી થયું, અહીંયા શું છે જો ગાયું જો બહુ મસ્ત મજાનું છે. તો હાલો જઈએ આગળ હવે ને મળશું પાછા. હા રસ્તો બતાવીને એ આપણે બધો કવર કરીને આવ્યા છીએ. આમ આમ થઈને વાંકા સૂકા થઈને એક વહેલા હવે હતી કેમ કે એ ડૂકી જશે ને જાય છે આગળ ને. તમે નથી આવતા પણ આ જુઓ આ પણ આવે છે, જોઈ લો તમે એના કરતાં પણ ખરાબ ગણાણા. આગળ જાય છે લોકેશન ઘડીક સારું થયું હોય ને ઘડીક પેક થઈ જાય, કેટલે સુધી હોય ખબર નહીં કાંઈ. લોકેશન છે ધુમ્મસ વાળું બહુ છે અને શ્વાસ પણ થોડું થોડું ચડે છે. ચોકલેટું ખાધેલું હોય એટલે મજા આવે. વાકું સૂકું છે. અહીં જો બહુ ઊંડું છે, આ બતાતું નથી. અને ઓલી બાજુ છે એ તો ખબર જ ન પડતી કેટલું ઊંડું છે. તો આગળ જાય છે સૂર્યદેવ તો નીકળી ગયેલા છે. લાલાભાઈ આગળ પૂગી ગયેલા છે. તો હવે જઈએ મળીશું પાછા આગળ જઈને. જો આ તો આવો ટ્રેક છે કંઈક ખતરનાક. હા એકલા આવતા હોય તો અવાય તો નહીં જ તે એકલા આવતા હોય તો પણ અહીંયા ફૂલ સાવધાન રહેવું પડે કે આવા ટ્રેકમાં કંઈક નક્કી ન રહે એની કાંઈ ગડી થઈ ગઈ. જો પેલા બતાવતું નહોતું પણ હવે ખુલી ગયું છે. જો થોડાક આગળ જઈને બતાવું. જો કેમ છે ને એક નંબર. આગળ હાલે જાય છે. આ કેટલું ઊંડું હોય એ ખબર નથી. તો અત્યારે વાતાવરણ ખુલ્લું થયું છે, બતાવું તમને. જો છો ને ખુલ્લું, જો છે ને એક નંબર. ના આપણે ભાવનગરના ભાઈઓ આગળ પૂગી ગયા છે. અને ઓ જો છે કે બાકી એક નંબર. અહીંયા ટ્રાક બતાવી દો નાનો હું એવું. બગીચા બહુ મોટા નથી અહીંયા પણ આવું છે ને. લાલભાઈ છે ઠેઠ ના ઊભા છે કેમ કે વાતો કરવા રહી ગયા મળી ગયું છે. અને વાતાવરણ તો પણ એક નંબર હો, બાકી કાંઈ ઘટે નહીં. તો જઈએ આગળ અને ના ઊભા રહેવું. ભાવનગર વાળા ભાઈઓ બેઠા ના ઊભા રહેવું. બતાવું તમને. જો આ બાજુથી શરૂ કરીએ. જોવો તો ખરા એક ખેલાય કોઈક ફોટાના શોખીન હોય તો એ આમ ફોટા અહીંયા આવે
જોઈ જોઈ કેમ છે બાકી લોકેશન પૂછો ભાઈ ને જોરદાર લોકેશન. હા કેમ તો ફોટા પડવો હોય ને તો આવો દર્શન કરવા. હા જો આમ કાંઈ ઘટે જ નહીં. ઓલા પણ ધાર માથે ભાઈઓ બતાય એ અડધી કલાકથી ફોટા વાળે છે. તમે પણ આવો ફોટાના શોખીન હોય તો. અને જઈએ અમે આગળ ને મળીશું પાછા. આપણે ફૂલ જોયા અને જોઈને આ બાજુ આવ્યા ને તો લોકેશન મસ્ત મજાનું ખુલી ગયું. જવો નીચેનું બતાવ્યા પાછું વાદળું આવી ગયું. ખુલી ગયું ને અને જવો આ બાજુ વાદળ છે હેઠા. થોડાક પાછા આવી આવજો કાંઠે ઊભા. અહીંયા તો બાકી આવ્યા એટલે પૈસા વસૂલો કાંઈ ઘટે જ નહીં. આમ ભાડો પણ કાંઈ ઘટે જ નહીં. આવો તમે પણ. તો આપણે પિતૃધાર પોગી ગયા છીએ. દર્શન કરાવું બધાને. અહીંયા છે અને જાય છે એના દર્શન કરી લે તો બધા અહીંયા. તો અહીંયા પોગી ગયા છે એ પિતૃધારે અને બધાએ સંગીત કરેલું છે. તો આપણે પણ એક નાની એવી કરી નાખીએ. આપણે પણ સંગીલી કરી છે કેમ કે બીજા એ કરેલી હોય એ આપણે ખંભળાવાય નહીં એટલે આપણે નાની નાની કરવી છે. આવી રીતે થઈ ગઈ રેડી. તો આપણે થઈ ગઈ છે સંગીલી જો અને બધાએ કરેલી છે તો આપણે પણ કરી નાખી. અને પણ તો જુઓ મોટા મોટા બંગલા બનાવેલા છે. અને મળીએ હવે આગળ જઈને પાછા જઈએ હવે. તો અહીંયા ઝાડવા આવ્યા છે બુરાન્સ. આપણને ખબર નથી ને આમાંનું શું હોય બધા એમ કહે છે બુરાન્સ છે એમ. જો બતાવું ને એમ કહે છે સરબત બને આનું કેમ કે આમાં ફળ આવે લાલ. અત્યારે છે નહીં બતાય તો લઈ લેવું. અત્યારે છે નહીં આમ બધે લાગઠી જ છે. અને જાય છે હવે લગભગ 2 થી 2.5 કિલોમીટર જેવું રોડ છે અમારે રુદ્રનાથ. અને જઈએ તો આપણે 5 કિલોમીટર આવેલા પછી પાણી બતાણું છે. જુઓ માથેથી આવે છે ડુંગરા માંથેલી. અને ઓલી બાજુ પણ છે બતાવો હાલો નાહીથી. જો અમુક માણસો આમાં સંસ્કૃતિ હોય આમાં કોઈ બી સંસ્કૃતિ આપું નહીં જોવાય. નવું હોય તો એમને ના હોય. એકદમ ચોખ્ખું પણ ઉપર કોઈ આપણે આમથી આવે. આ ધારા આવે છે ને એ ગંગા કહેવાય. 5 ગંગા 4 પાછળ વહી ગઈ છે કેમ કે આપણે પાણી પીધું ના 2 હતી યા કાંઈ 2 આ બાજુ હતી અને અહીંયા પી ગયા તેવા ખબર પડી કે આ 5 ગંગા કહેવાય. અહીંયા નાનો એવો વિડીયો લઈ લીધો છે અને જાય છે આગળ હવે કાંઈ કા. તો અહીંયા કૂતરા આવ્યા છે કેટલા છે 4 છે ભરવારના છે. આને ગમે એ જનાવર હોય અને કોઈ હળી ન કરી શકે હા એવા કૂતરા હોય. અને એ છે 7000 ફૂટ ઊંચા. વાત કરો હવે કેવી રીતે પાડ્યા છે અને કેમ એવા કર્યા છે ડાઘા જેવા. જાય છે આગળ અને આગળ એક ધારા આવે છે હારે હારે બતાવી દઉં તો એમાં હું ના બધા હાલ્યા હતા બતાવતા હતા. વાહ ભલા ને મેમરી કાર્ડ થવાનું છે ફૂલ એવું લાગે છે. તો હા ધારા આવી ગઈ ને માછલી આવે છે અને જાય છે આગળ. કાંઈ ઘટે આમાં કેમ કે અત્યારે ઉતાવળ છે અમારી પાસે સમય છે 1 કલાક અને છે અત્યારે 4 કિલોમીટર.
તો 4 કિલોમીટર 1 કલાકમાં કવર કરીએ તો અમારી આરતીમાં દઈએ છીએ જુઓ ફૂલ છે ને વેલી ઓફ ફ્લાવર બે બાજુ તો જાય છે આગળ ને ઓલી બાજુ લાલ ફૂલ છે બતાતા છે ધીમા ધીમા થોડા એટલે જો છે ને વેલી ઓફ ફ્લાવર કાંઈ ઘટે જ નહીં આવું બહુ હતું ફૂલ ને એવું પણ વરસાદ શરૂ હતો એટલે બહુ એવું લીધું નથી અત્યારે વરસાદ બેન છે એટલે લઈ લીધું છે અહીં શરૂ વરસાદમાં ફોન કાઢવામાં ઘણી થાય કેમ કે આપણે બહુ મોંઘા ફોન છે નહીં હલકામાંથી છે અને એ ભાઈબંધના છે એટલે હાલો તો આવો કંઈક ટ્રેક છે જોઈ લ્યો હો હાલો તો મળી ગઈ પાછા એ છે આ બાજુ પણ છે હિમાલયની સોટી જો કેમ કે વાતાવરણ અત્યારે ચોખ્ખું છું છે થોડુંક એટલે બતાય છે નકર આપણે ભાગમાં ન હોય આ જો છે ને હાલો તો જો અત્યારે માથે તીરકો છે એટલે હિમાલયનો ડુંગરો ચોખ્ખો બતાય છે થોડુંક ઝૂમ કરું જો હા હા છે વાદળ ન સમજતા કેમ કે વાદળ નથી ગયા તો આપણે અત્યારે રુદ્રનાથ પહોંચી ગયા છીએ ના છેલ્લે બતાય ને એ છે મંદિર ને જાય છે એ બાજુ હાલો તો આપણે પહોંચી ગયા છીએ રુદ્રનાથ જો અંદર ફોન અલાઉડ હોય કે ન હોય ખબર નથી અહીં દર્શન કરીએ તારે ઓમ નમઃ શિવાય